સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની બેદરકારી ફરી સામે આવી હોવાનો કિસ્સો એટલે કે વિડીયો વાયરલ થયો છે। વાત એ છે કે સુરત મહાનગરપાલિકાનો રાંદેર હેલ્થ સેન્ટરમાં સગર્ભા મહિલાઓની સફાઈ કામદાર મહિલાઓ રૂટીન ચેકઅપ કરતી હોવાનો વિડીયો વાયરલ થતાં હાલ સનસનાટી મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરી રહ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ નિષ્ણાત નર્સ કરતા હોય છે। તે નિષ્ણાત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખતા હોય અને તે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડૉક્ટરને આપવાની હોય છે। તે માહિતી પ્રમાણે મેડિકલ ડૉક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવા આપે છે, પરંતુ અહીં કંઈક અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે। મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે, રાંદેરનો રહેવાસી છું। ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી, તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં। તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય, જે જીએનએમ એએનએમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય, એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભા સ્ત્રીનો બીપી ચેક કરતા હતા, વજન ચેક કરતા હતા અને એમની હાઇટ ચેક કરતા હતા, જે તદ્દન ખોટું કહેવાય। કારણ કે બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ નિષ્ણાતનું કામ છે। એની અંદર કંઈ ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે, એક માતા અને એના પેટમાં જે બાળક છે એ, એટલે કે મેડિકલ નેગ્લેન્સી થઈ શકે એવી પરિસ્થિતિ હતી, એટલે લોકોના જીવ જોખમમાં છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા 8 પાસ રાખેલો હોય, એ કામ જીએનએમ અને એએનએમના કરેલા લોકોનું કરતા હોય, તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે। ત્યારે હવે જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વાયરલ થયેલા વિડીયોને લઈને જવાબદારો સામે શું પગલાં લેશે।